જેનો જન્મ છે એનો નાશ ફરજિયાતપણે છે. તમે જોઈ શકો છો કે વરસાદ હતો, મકોડા ઓલા પાંખુવાળા આવી જાય. એક જ દિવસનું આયુષ્ય હોય. રાત્રે તમને અઢળક જોવા મળે ને સવારમાં એનો પણ એક જ દિવસનો ટાઈમ હોય છે, સમયગાળો હોય છે. ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને વાળ કપાવાના છે આજે ટાઈમ મળે તો. હું મારા પપ્પા માટે નવા ચશ્મા ઓલા ચશ્મા છું ચંપલ લાવ્યો હતો અને કેદાર લઈ ગયો છે એ દાદાને આપવા માટે. કેદાર ગમ્યા દાદાને? હે આ તે કેમ પહેરી લીધા? જો કેદારે પહેરી લીધા ચંપલ. હે પપ્પા તમને ગમ્યા ચંપલ? ચંપલ ગમ્યા? અમારા ઘરે આવી ગઈ ગોમતી ને કેદાર મીંડો ભાઈ કે ગોમતી ને હાથ ફેરવવા એમ. એ લે હાથ ફેરવતા ફેરવતા પાછું તોફા નહીં થોડાક કરી લે. ચંપલ પહેરી લે કેદાર. આ જુઓ ગોમતીને ચંપલ પહેરાવતો તો આપણા કેદાર એમ. ને હાલ હાથ ફેરવી ગોમતીને કેદાર. હાલ હાલ. અરે અરે વાહ, અરે વાહ. જોઈ સામું જોવે તારી. વાહ, અરે વાહ વાહ. નહીં હો, જો આ પાછો છે ને લખણ ખોટો છે. હું શું? જો ના ના એમ ન કરાય, જે કરાય. બાવ એમ કે છે. ગોમતી ને કેદારે પાણી આપ્યું ને હાથ ફેરવે છે. પપ્પી કરી લે દીકા ગોમતીને. એટલે કેવો ડાયો છે. ભૂ પી લે. જો ભૂ પીવે છો અડતો નહીં. ભૂ પીતી હોય ત્યારે આગો રે. ગોમતીને પપ્પી કરે છો કેદાર. તો પાછો વરસાદ આવી ગયો છે ને વરસાદ સાથેની રતન દાદા છત્રી લઈને નીકળી ગયા છે. હો રત્ન દાદા નહીં હો દાદા. બાપુજી સુતા છે વરસાદના. જય સિયારામ બાપુજી. ભગવાન જાગી ગયા છે. જો આ છે દયારામ બાપા છે ને આ ફોટો છે દ્વારકે આયોજિત શ્રી દયારામ બાપાનો ભવ્ય ભંડારો અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંત સમારોહ 1008 રામાયણ જ્ઞાન યજ્ઞ 22/11/2008 થી 30/11/2008 નો ફોટો છે. ને કેદાર બાલાજી વેફર ફેંકીને ઈ સુઈ ગયો. લે આ લે. કેમ સુઈ ગયો દીકા? હે શું થયું? હે ને રાજવી ક્યાં ગઈ? રાજવી શું છે મેનુમાં? ભૂખ લાગી છો? હા કઈ ખાતી જ લાગે છો. શું છે જો? હા મઠ ખાઈ છે. એક વેફર આયા પડી. આરી કેટલી વેફર ખાધી રાજવી? ઠીક એમ છે. હા શું છે તો બનાવવું છે કઈ મેગી બેગી કઈ? શું કેદાર? હા માંગેશ મેંગી નો તો એમ કે માંગેશ. હું ખાવા બનાવીએ લીંબુ વાળા મઠ. હું 4 વાગ્યા છે બપોરે મઠનું શાક બનાવ. 4 નહીં એમ તો 5:45 થઈ ગયા. હો જો 5:45 થઈ ગયા છે અને મઠ પલાળ્યા એ લીંબુ નાખીને હું ખાઉં છું. રાજવી તને મઠ ભાવે? એટલે મને મારું નાનપણ યાદ આવી જાય. કેમ? અમે મોડાકત રહેતા ને ત્યારે પછી છેલ્લા દિવસે આ પલાળેલા મગ ને મઠ ને ચણાની બનાવતા. મજા આવતી. ઠીક. એમ પછી બેનપણીઓ બધી વાડીએ જઈને ખાતા મજા આવતી.
વરસાદ આવી ગયો છે, રોડ ને બધું ભીનું છે ને બધી વાડીઓ લીલી છમ થઈ ગઈ છે. તમે જોઈ. જય સિયારામ. રાતના 11:30 થઈ ગયા છે ને આપણે આપણા બ્લોગને અહીંયા જ પૂર્ણાહુતિ આપીએ. ચેનલ સારી લાગતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને જોડે 11 વાગે કેદાર. રાત પડે ને કેદારને સવાર થાય. ઓ ભાઈ તો કેદારને પહેલેથી હાથથી બહુ જ ગમે, એટલા માટે બધા હાથથી ના ટોઈસ થી રમે છે.